લાસ્ટ લેક્ચરમાં આપણે ડાયરેક્ટ સ્પીચના પ્રશ્નાર્થ વાક્યો વિશેનું શીખ્યા હતા. ચલો અત્યાર સુધીના બે ભાગનું હું રિવિઝન કરાવી દઉં. પહેલું હતું વિધાન વાક્ય. વિધાન વાક્યમાં આરવી તરીકે શું આવતું હતું? ટોલ્ડ, અને સંયોજક તરીકે ધેટ. પ્રશ્નાર્થ વાક્ય હોય તો બે પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય થાય, WH વગરના અને WH વાળા. કોઈ પણ પ્રકારનું પ્રશ્નાર્થ વાક્ય હોય, બંનેની અંદર આરવી તરીકે શું આવતું હતું? આસ્કડ. બંનેની અંદર આરવી તરીકે આસ્કડ. જો WH વગરના પ્રશ્નાર્થ વાક્ય હોય, જેમ અહીંયા છે, તો આ સંયોજક તરીકે શું આવે? ઇફ. જો WH વાળા પ્રશ્નાર્થ વાક્ય હોય તો તેનો તે જ શબ્દ સંયોજક તરીકે આવે. મેઇન બીજો એક નિયમ એવો હતો કે પ્રશ્નાર્થ વાક્યનું પહેલા શેમાં રૂપાંતરણ કરવાનું? વિધાન વાક્યમાં. હવે વિધાન વાક્યમાં રૂપાંતરણ કઈ રીતના થાય તો આપણે સમજ્યા હતા. કર્તા અને ક્રિયાપદની શું કરી નાખવાની? અદલા બદલી. બરોબર છે. અને ત્યારબાદ તેનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવાનું. હવે ઇનડાયરેક્ટ સ્પીચનો સૌથી મેઇન નિયમ તો આપણે સૌથી પહેલા 3 ભણ્યા છીએ. સર્વનામમાં ફેરફાર, એના માટેનું કોષ્ટક આઈ મી માય, વી અસ અવર, યુ યુ યોર, યુ યુ યોર, હી હિમ હિઝ, સી હર હર, ઇટ ઇટ ઇટ્સ, ધે ધેમ ધેર. આ કોષ્ટક યાદ રાખેલું હશે દરેક વિદ્યાર્થીએ. જો કર્તા ફર્સ્ટ પર્સનનું સર્વનામ હોય, બરોબર છે, તો બોલનાર પ્રમાણે ફેરફાર. સેકન્ડ પર્સનનું સર્વનામ હોય તો સાંભળનાર પ્રમાણે. થર્ડ પર્સનનું સર્વનામ હોય તો કોઈ જ ફેરફાર થતો નથી અને તેનું તે જ સર્વનામ વપરાય છે. યુ પછી ક્રિયાપદ આપેલું હોય, આનો મતલબ એવો કે શરૂઆતમાં યુ હોય તો તેને પહેલા નંબરનું એટલે કે કર્તા વિભક્તિનું યુ ગણવું. જો યુ પછી ક્રિયાપદ ન આપેલું હોય એટલે કે પાછળ યુ ક્યાંક આપેલું હોય તો તેને કર્મ વિભક્તિનું બીજા નંબરનું યુ ગણવું. કમ્પ્લીટ આટલું પણ યાદ રહી જશે. ત્યારબાદ હતા ક્રિયાપદમાં ફેરફાર. ક્રિયાપદમાં ફેરફાર કઈ રીતના હતા? ઇઝેમારનું વોઝવેર. વોઝવેરની આપેલું હોય તો એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં શું લખાય? હેડ બીન. ડુ ડઝનું શું કરતા હતા? ડીડ અથવા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ડીડ આપ્યું હોય તો હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ રૂપ. સેલ વિલનું વુડ, હેવેઝનું હેડ, કેનનું કુડ અને મેયનું માઇટ. કેટલાક ક્રિયાપદ એવા હતા કે જેમાં કોઈ જ ફેરફાર નથી થતો. કયા કયા? જેમ કે કુડનું કુડ, સુડનું સુડ, વુડનું વુડ, મસ્ટનું મસ્ટ, માઇટનું માઇટ, હેડનું હેડ. આ એવા ક્રિયાપદ હતા. એ ઉપરાંત બીજા બે નિયમ હતા અગત્યના. જો વાક્ય સાદા વર્તમાન કાળનું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં શેમાં ફેરવાય? સાદા ભૂતકાળમાં. જો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય સાદા ભૂતકાળનું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં શેમાં ફેરવાય? પૂર્ણ ભૂતકાળમાં. અને ત્યારબાદ સ્થળ સૂચક અને સમય સૂચક શબ્દના ફેરફાર વાંચી લેવાના દરેક વિદ્યાર્થીએ. કમ્પ્લીટ અહીંયા સુધી? હા. હું આ એકનું એક બોલ કરું તો કેટલાક વિદ્યાર્થીઓને તો કંટાળો પણ આવે, જેને આવડતું હોય એને. પણ આ એક મારી પ્રોસેસ છે ઇનડાયરેક્ટ સ્પીચ ભણાવવાની, કે હું દરેક લેક્ચરની શરૂઆત કરું તો પહેલાં આગળનું રિવિઝન કરાવું અને પછી આગળ વધીએ આપણે પાછા. બરોબર છે. હવે ત્રીજા પ્રકારના, આજે ટોટલ 3 પ્રકારના વાક્ય શીખીશું. આજ્ઞાર્થ વાક્ય, લેટવાળા વાક્ય અને લેટેસ્ટવાળા વાક્ય. એટલે 5 પ્રકારના વાક્ય પૂરા થશે આપણા. ચલો, ડાયરેક્ટ સ્પીચના આજ્ઞાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરણ, IDSમાં રૂપાંતરણ. હવે સૌથી પહેલું આપણે વિધાન વાક્ય તો આપણે ઓળખતા હતા કઈ રીતના? પાછળ પૂર્ણ વિરામ આપ્યું હોય એટલે વિધાન વાક્ય. પ્રશ્નાર્થ વાક્યને કઈ રીતના ઓળખતા હતા? પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આપ્યું હોય એટલે પ્રશ્નાર્થ વાક્ય. પણ હવે આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય? આવું તો પહેલી જ વખત તમારી સામે આવ્યું છે. જે વાક્યો વિનંતી, સલાહ, સૂચન, હુકમ, ધમકીનો ભાવાર્થ દર્શાવતું હોય તે વાક્યોને આજ્ઞાર્થ વાક્યો કહે છે. જે વાક્યોમાં વિનંતી, સલાહ, સૂચન, હુકમ, ધમકીનો ભાવાર્થ દર્શાવાતો હોય તે વાક્યોને કયા વાક્યો કહે છે? આજ્ઞાર્થ વાક્યો કહે છે. જે વાક્યોમાં વિનંતી, સલાહ, સૂચન, હુકમ, ધમકીનો ભાવાર્થ દર્શાવાતો હોય તે વાક્યોને શું કહીશું આપણે? આજ્ઞાર્થ વાક્યો. આજ્ઞાર્થ વાક્યમાં હવે આપણે અત્યાર સુધી આરવી શીખતા હતા જુદા જુદા વાક્યમાં. જેમ વિધાન વાક્યમાં શું આવ્યું હતું? ટોલ્ડ. પ્રશ્નાર્થ વાક્યમાં શું આવ્યું હતું? આસ્કડ. હવે આજ્ઞાર્થ વાક્યમાં એક ફિક્સ આરવી નહીં આવે. વાક્યનો જે ભાવાર્થ હોય ને, આ જુદા જુદા ભાવાર્થ છે, વાક્યના ભાવાર્થ પ્રમાણે આરવી બદલાય છે. આજ્ઞાર્થ વાક્યોમાં ભાવાર્થ પ્રમાણે
આરવી વપરાય છે. કોઈ એક ફિક્સ આરવી હોતું નથી. જેમ આપણે પ્રશ્નાર્થ વાક્યમાં કહી દીધું હતું આસ્કડ એટલે આસ્કડ જ આવે. આની અંદર એવું ફિક્સ નથી કે એ આવશે. વાક્યનો ભાવાર્થ શું છે તમારે વાક્યને સમજવું પડશે, થોડું વિચારવું પડશે, બરોબર છે ને? એ પ્રમાણે આરવી વપરાય છે. ચલો, તો કયો ભાવાર્થ હશે ત્યારે કયું આરવી વપરાશે એ હવે સમજવાનું. અહીંયા લખી નાખીએ વાક્યનો ભાવાર્થ અને સામે આપણે એના શું લખતા જઈશું? આરવી, કે કયું આરવી આવશે, બરોબર છે? ચાલો, આપણે વાક્યના ભાવાર્થ કયા કયા લખ્યા હતા? પહેલું તો વિનંતી. વિનંતી કરવી એટલે શું કરવી? રિક્વેસ્ટ. તો એને આધારે આરવી કયું વપરાશે? રિક્વેસ્ટેડ. રિક્વેસ્ટેડ. આપણે કયા કયા ભાવાર્થ કીધા હતા અહીંયા આગળ તમે જુઓ? વિનંતી, સલાહ, સૂચન, હુકમ અને ધમકી. તો હવે સલાહ આવશે. સલાહ આપવી એટલે એડવાઇસ આપવી. એને આધારે શું આવશે? એડવાઇઝડ. સલાહ આપવી એટલે એડવાઇસ આપવી, તો એને આધારે અહીંયા આગળ થશે એડવાઇઝડ. સૂચન. સૂચન કરવું એટલે કોઈને સજેસ્ટ કરવું. આપણે કોઈને સૂચન કરીએ આ વસ્તુ વધારે સારી તાર માટે, તમે એને સજેસ્ટ કર્યું કહેવાય, તો એને આધારે અહીંયા શું થશે? સજેસ્ટેડ. ત્યારબાદ હુકમ. કોઈને હુકમ કરવો એટલે ઓર્ડર આપવો, એને આધારે ઓર્ડર્ડ. ધમકી. ધમકી આપવી એટલે વોર્ન કરવા, ચેતવણી, વોર્ન. વોર્નને આધારે વોર્નડ. તો વાક્યના ભાવાર્થ પ્રમાણે આરવી આની અંદર શું થતું જશે? બદલાતું જશે. જો વાક્ય વિનંતી સૂચવતું હશે આપણને તો રિક્વેસ્ટેડ આરવી વાપરીશું. ક્યાંક સલાહ આપતા હોઈશું તો એડવાઇઝડ. સૂચન કરતા હોઈશું તો સજેસ્ટેડ. હુકમ કરતા હોઈશું તો ઓર્ડર્ડ. અને ધમકી આપતા હોઈશું તો વોર્નડ. આ પ્રકારના આરવી વપરાશે. સંયોજક તરીકે હવે સંયોજક કયું આવશે? હવે વાક્ય બે પ્રકારના પૂછાશે આજ્ઞાત, હકાર અને નકાર. હકાર અને નકાર. સંયોજક હકાર વાક્યમાં ટુ અને નકાર વાક્યમાં નોટ ટુ વપરાય છે. હકાર વાક્યમાં સંયોજક તરીકે ટુ, જ્યારે નકાર વાક્યમાં સંયોજક તરીકે શું વાપરીશું આપણે? નોટ ટુ વપરાય છે. હકાર વાક્યમાં સંયોજક તરીકે ટુ, જ્યારે નકાર વાક્યમાં સંયોજક તરીકે શું વાપરીશું? નોટ ટુ વાપરીશું. નકાર વાક્યમાં નકાર સૂચક શબ્દ કેટલાક હશે? કયા કયા? ડોન્ટ, ડઝન્ટ, ડીડન્ટ. વાક્યની શરૂઆત આવી રીતના થતી હશે. એ નકાર વાક્યમાં ડોન્ટ, ડઝન્ટ, ડીડન્ટ જેવા શબ્દો શું થાય છે? દૂર થાય છે. આ શબ્દોને દૂર કરી નાખવાના આપણે. ઉદાહરણ જોઈશું એટલે ખબર પડશે. ત્યારબાદ પ્લીઝ, કાઇન્ડલી જેવા, પ્લીઝ, કાઇન્ડલી જેવા શબ્દો પણ દૂર થાય છે. પ્લીઝ, કાઇન્ડલી જેવા શબ્દને પણ શું કરી નાખવાના? દૂર કરી નાખવાના. હવે કેટલાકને આજ્ઞાર્થ વાક્યો ઓળખવામાં બહુ ભૂલ થાય. કેમ? પાછળ છેલ્લે તો પૂર્ણ વિરામ જ આપ્યું હોય, એટલે પૂર્ણ વિરામ જોઈને વિદ્યાર્થી એવું વિચારી બેસે કે આ તો વિધાન વાક્ય છે, પાછળ છેલ્લે પૂર્ણ વિરામ જ આપ્યું હશે. પણ તમે આખા વાક્યનું ગુજરાતી કરો ને ત્યારે તમને ખબર પડે. તો હું એની તમને હવે શોર્ટ કી બતાવું આજ્ઞાર્થ વાક્યને ઓળખવાની. આજ્ઞાર્થ વાક્યની શરૂઆત મોટે ભાગે, શબ્દ સાંભળજો, મોટે ભાગે, હર હંમેશ નહીં, મોટે ભાગે ક્રિયાપદથી થાય છે. આ એક યાદ રાખવું. આ વાક્ય હર હંમેશ માટે સાચું નથી. આ ખાલી મારા અનુભવને આધારે મેં બનાવેલું વાક્ય છે, બરોબર છે? આજ્ઞાર્થ વાક્યની શરૂઆત મોટે ભાગે ક્રિયાપદથી થાય છે. હવે ક્રિયાપદ એટલે કેવા? તો કે રન, દોડવું, રાઇટ, લખવું, સ્ટેન્ડ, ઊભા થવું. એટલે આપણે જે ઓલા ક્રિયાપદ એના ભૂતકાળના રૂપ અને એના ભૂત કૃદંતના રૂપ શીખ્યા છે ને, એવા કોઈ ક્રિયાપદથી થતી હશે હકાર વાક્યમાં. નકાર વાક્યની શરૂઆત આનાથી થતી હશે. ડોન્ટ, ડઝન્ટ, ડીડન્ટ. તો ડુ, ડુ પણ એક ક્રિયાપદ જ છે, સહાયકારક. ડઝ એ સહાયકારક ક્રિયાપદ છે. ડીડ પણ શું છે? સહાયકારક ક્રિયાપદ. ટૂંકમાં આજ્ઞાર્થ વાક્યની શરૂઆત મોટે ભાગે શેનાથી થશે? ક્રિયાપદથી થાય છે. કમ્પ્લીટ ખબર પડશે. ફરીથી એક વખત આટલા મુદ્દા સમજી લો. તમારે થિયરી જો તૈયાર કરવાની જો ઇનડાયરેક્ટ સ્પીચમાં, એટલે વાક્ય આવડવાના જ છે. જે વાક્યોમાં વિનંતી, સલાહ, સૂચન, હુકમ, ધમકીનો ભાવાર્થ દર્શાવાતો હોય
તે વાક્યને પહેલાં તો આજ્ઞાર્થ વાક્ય કહીશું. આજ્ઞાર્થ વાક્યમાં ભાવાર્થ પ્રમાણે આરવી વપરાય છે. ભાવાર્થ પ્રમાણે કયો ભાવાર્થ છે એ પ્રમાણે આરવી વપરાશે. એક ફિક્સ આરવી હોતો નથી. અત્યાર સુધી આપણે શીખીને આવ્યા કે વિધાન વાક્યમાં ટોલ્ડ એટલે ટોલ્ડ જ વાપરવાનું, પ્રશ્નાર્થ વાક્યમાં આસ્કડ જ વાપરવાનું, પણ આની અંદર એવું નક્કી હોતું નથી, ભાવાર્થ પ્રમાણે બદલાઈ જાય. ચલો, તો કયો ભાવાર્થ હોય ત્યારે કયું આરવી આવે? તો કે જો વિનંતીવાળું વાક્ય હોય તો રિક્વેસ્ટેડ, સલાહવાળું વાક્ય હોય તો એડવાઇઝડ, સૂચન હોય તો સજેસ્ટેડ, હુકમ હોય તો ઓર્ડર્ડ, ધમકી હોય તો વોર્નડ. હકાર વાક્યમાં સંયોજક તરીકે ટુ, જ્યારે નકાર વાક્યમાં સંયોજક તરીકે શું વપરાય છે? નોટ ટુ વપરાય છે. હકાર વાક્યમાં શું વાપરીશું આપણે? ટુ, અને નકાર વાક્યમાં શું વાપરીશું? નોટ ટુ. તો હવે જે નકાર વાક્ય હશે ને એની શરૂઆત આવા શબ્દોથી થતી હશે. આ શબ્દને શું કરી નાખવાના? દૂર કરી નાખવાના. કેમ? આપણે નોટ ટુ એટલે આનું જે નકાર સૂચક શબ્દ છે ને એ વાપરી જ લીધો છે. પ્લીઝ, કાઇન્ડલી જેવા શબ્દ પણ શું કરી નાખવાના? દૂર. ત્યારબાદ આજ્ઞાર્થ વાક્યની શરૂઆત મોટે ભાગે શેનાથી થતી હોય છે? ક્રિયાપદથી થાય છે. ફાઇનલ દરેકને અહીંયા સુધી. ચલો, હવે હું આના એક્ઝામ્પલ માટે અહીંયા આગળ કેટલાક પ્રશ્ન લખી નાખું છું વાક્યો, એનું આપણે પછી ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ. ચલો સમજો. કુશ સેડ ટુ હિઝ સિસ્ટર, કુશે તેની બહેનને કહ્યું, પ્લીઝ હેલ્પ મી ઇન માય વર્ક, મહેરબાની કરીને મને મારા કાર્યમાં મદદ કર. હવે કેટલાક વાક્ય અહીંયા પૂર્ણ વિરામ જેવું એટલે કે વિધાન વાક્ય છે, તો અહીંયા આરવી તરીકે ટોલ અને સંયોજક તરીકે ધેટ. ના, હવે પછી આપણે એવું શીખવાનું કે જો પાછળ પૂર્ણ વિરામ આપ્યું હોય, પૂર્ણ વિરામ, તો બે પ્રકારના વાક્ય થાય, કાં તો વિધાન વાક્ય અને કાં તો આજ્ઞાર્થ વાક્ય. પાછળ તમને પૂર્ણ વિરામ આપ્યું હોય એટલે નક્કી કરવાનું કે વાક્ય કયું છે, તો એ નક્કી કરવા માટે અહીંયા આગળ જોવું પડે, ડબલ ઇન્વર્ટેડ કોમાની આગળ. અહીંયા તમે જોશો તો પ્લીઝ છે એટલે આજ્ઞાર્થ વાક્ય થયું, એના ઉપરથી ખબર પડે. અથવા શરૂઆત હેલ્પથી થઈ છે. તમે જુઓ, આ પ્લીઝને કાઢી નાખો તો હેલ્પ. હેલ્પ એ શું છે? એક પ્રકારનું ક્રિયાપદ. જ્યારે તમને હું બીજા બધા વિધાન વાક્ય બતાવું, તમે લખેલા તો છે જ, તમે પણ એમાં જોઈ શકો. ધારો કે આ વિધાન વાક્ય હતું, પણ એની શરૂઆત શેનાથી થઈ હતી? આઈ, કર્તાથી થઈ હતી. વિધાન વાક્ય કર્તાથી શરૂઆત થઈ હતી. વિધાન વાક્ય યુ એ કર્તા છે, વિધાન વાક્ય આઈ કર્તા છે, વિધાન વાક્ય આઈ કર્તા છે. બરોબર છે? જ્યારે આજ્ઞાર્થ વાક્યમાં શરૂઆત શેનાથી થશે? ક્રિયાપદથી થશે. શેનાથી થશે? ક્રિયાપદથી. આની અંદર આમાં જોશો તો ટેક, ટેક એટલે લેવું, એક ક્રિયાપદ છે. એક ડોન્ટ, નકાર વાક્યમાં ડુ એક ક્રિયાપદ છે અને ડોન્ટ કાઢી નાખવાનું છે. બરોબર છે? ખબર પડી હવે ટૂંકમાં? ચલો, હું ફરીથી આખું ઇનડાયરેક્ટ સ્પીચની તમને રીત કહું. તમને ઇનડાયરેક્ટ સ્પીચ કરવાનું કીધું એટલે સૌથી પહેલું કાર્ય આપણું કયું હોવું જોઈએ? તો કે વાક્યનો પ્રકાર નક્કી કરવો. આપણું પહેલું કાર્ય ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે વાક્યનો પ્રકાર નક્કી કરવાનું છે. બસ આ બધું સાહેબો સમજાવતા નથી, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ કરાવી દે એટલે વિદ્યાર્થી ભૂલ કરે. વાક્યનો પ્રકાર કઈ રીતના નક્કી કરવાનો? પ્રશ્નાર્થ ચિહ્ન આપ્યું હોય તો નક્કી જશે કે આ પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્યની અંદર તો નક્કી જશે આ પ્રશ્નાર્થ વાક્ય છે. ઉદ્ગાર સૂચક શબ્દ એક આવે, આવી રીતનો ઉદ્ગાર સૂચક શબ્દ કહેવાય. આ લીટો મારી નીચે ટપકું, તો એ ખબર પડે આ ઉદ્ગાર વાક્ય, એટલે એક ખબર પડી, આ બીજી ખબર પડી. ત્રીજા વાક્ય આવશે, હજી આજે જ સમજાવી, લેટ વાળા વાક્ય. તો એ વાક્યની શરૂઆત જ લેટ શબ્દથી થતી હોય. લેટસ વાળા વાક્ય તો લેટ્સ વાળા વાક્ય, લેટ્સ, તો એની શરૂઆત લેટ્સથી થતી હોય. એટલે આ ચાર પ્રકાર તો ખબર પડી જાય. બીજું શુભેચ્છા દર્શક, શુભેચ્છા દર્શકની અંદર તો ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ આવા બધા શબ્દો હોય, એ ખબર પડી જાય. જે છે એ વિધાન અને આજ્ઞાર્થ, આ બેની અંદર કન્ફ્યુઝન થાય ઘણા વિદ્યાર્થીઓને. કયા બે? વિધાન અને આજ્ઞાર્થ. એ શોધવાનું કઈ રીતના? પૂર્ણ વિરામ હોય અને જો વાક્યની શરૂઆત કર્તાથી થતી હોય, કર્તા આઈ યુ, તો એ વિધાન વાક્ય. વાક્યની શરૂઆત કોઈ ક્રિયાપદથી થતી હોય તો તે આજ્ઞાર્થ વાક્ય. ચલો, કમ્પ્લીટ પહેલી વસ્તુ ખબર પડે કઈ રીતના બધું નક્કી થઈ જશે. ચલો, અત્યારે આપણને ખબર પડી કે આજ્ઞાર્થ વાક્ય છે. તો હવે આજ્ઞાર્થ વાક્યની થિયરી યાદ કરવાની કે આજ્ઞાર્થ વાક્યમાં કોઈ ફિક્સ આરવી હોતું નથી, વાક્યના ભાવાર્થ પ્રમાણે બદલાય. આમાં વાક્યનો ભાવાર્થ કયો છે? મહેરબાની કરીને, વિનંતી કરી રહ્યો છે. આ પ્લીઝ શબ્દને દૂર કરવાનું અને વિનંતી માટે થઈ અને આરવી તરીકે કયું આવશે? રિક્વેસ્ટેડ. રિક્વેસ્ટેડ. બીજું આ હકાર વાક્ય છે, આમાં ક્યાંય નોટ નથી આવ્યું, તો સંયોજક તરીકે શું આવશે? ટુ. થિયરીને આધારે નક્કી કરવું પડશે, થિયરીઓ તૈયાર કરવી પડશે. આટલી આજ્ઞાર્થ વાક્ય છે, આમાં વિનંતીનો ભાવાર્થ છે, માટે આરવી તરીકે રિક્વેસ્ટેડ. હકાર વાક્ય હોવાથી સંયોજક તરીકે ટુ. ચલો અધૂરું વાક્ય લખીએ. પહેલા બોલનાર, બોલનાર કોણ છે? કુશ. આરવી તરીકે રિક્વેસ્ટેડ. સાંભળનાર ત્યારબાદ આવે, સાંભળનાર કોણ છે? હિઝ સિસ્ટર. અને ત્યારબાદ સંયોજક તરીકે શું આવશે? ટુ. બોલનાર, આરવી, સાંભળનાર, સંયોજક. આટલું તો થયું. ચલો, આ પ્લીઝ શબ્દ દૂર કરવાનો વાક્યમાંથી અને અહીંયાથી ચાલુ કરવાનું. હેલ્પ આઈ મી, ફર્સ્ટ પર્સનનું સર્વનામ.
બોલનાર પ્રમાણે ફેરફાર થાય. બોલનાર કુશ એટલે કે છોકરો, તો એના માટેની લાઈન હી હિમ, એટલે શું આવશે અહીંયા આગળ હિમ, તો મીની જગ્યાએ આવશે હિમ ઇન. હવે પાછું માય, આઈ મી માય, ફર્સ્ટ પર્સનનું સર્વનામ, બોલનાર પ્રમાણે ફેરફાર થાય. બોલનાર જે કુશ એના માટેની લાઈન હી હિમ હિઝ, તો માયની જગ્યાએ શું આવશે હિઝ વર્ક. કુશ રિક્વેસ્ટેડ હિઝ સિસ્ટર ટુ હેલ્પ હિમ ઇન હિઝ વર્ક. ફાઇનલ દરેક વિદ્યાર્થીને ખબર પડી છે કઈ રીતના, શા માટે. ચલો બીજું વાક્ય જોઈએ. ધ ડોક્ટર સેડ ટુ મિસિસ પાઠક, ડોક્ટરે શ્રીમતી પાઠકને કહ્યું ટેક રેસ્ટ ફોર એટલીસ્ટ અ વીક એઝ યુ આર વેરી ઇલ. એઝ એટલે કારણ કે, ઓછામાં ઓછું, એટલીસ્ટ એટલે ઓછામાં ઓછું એક અઠવાડિયું આરામ કરો, કારણ કે તમે ઘણા બીમાર છો. યુ આર વેરી ઇલ, તમે ઘણા બીમાર છો. સલાહ આપી આવી. મેં તો પહેલાં વિધાન જોયું, અહીંયા પૂર્ણવિરામ જોયું એટલે નક્કી કર્યું કે આ વિધાન અથવા આજ્ઞા, પણ અહીંયા શરૂઆત ક્રિયાપદથી થઈ છે એટલે આજ્ઞા. આજ્ઞામાં શું છે? ડૉક્ટર શું આપી રહ્યા છે? સલાહ આપી રહ્યા છે. સલાહ આપવી એટલે એડવાઇઝડ. તો સંયોજક આરવી તરીકે એડવાઇઝડ અને હકાર વાક્ય છે એટલે સંયોજક તરીકે શું આવશે? ટુ. ચલો અધૂરું વાક્ય લખીએ. ધ ડોક્ટર એડવાઇઝડ, પછી સાંભળનાર તરીકે મિસિસ પાઠક, સંયોજક તરીકે ટુ. પછી તો અહીંયાથી ચાલુ કરવાનું, ટેક રેસ્ટ ફોર એટલીસ્ટ અ વીક એઝ. અહીંયા સુધી તો કોઈ સર્વનામ નહોતું, કોઈ ક્રિયાપદ નહોતું, કંઈ આપ્યું જ નહોતું. તમે જુઓ કોઈ જગ્યાએ નથી, તો આ બધું એમને લખી નાખ્યું. હવે યુ પહેલા નંબરનું, કારણ કે યુ પછી ક્રિયાપદ આપેલું છે. આ એક એઝ એક કંજક્શન છે, બે વાક્યને જોડવા માટે. જેમ એન્ડ વાપરીએ, બટ વાપરીએ, સો, ધેરફોર તમે 8મા ધોરણમાં ભણીને આવ્યા, 9મામાં ભણ્યા આવું બધું. તો એ સંયોજક છે એટલે પાછું આ બીજું આખું નવું જ વાક્ય કહેવાય. તેમાં પહેલા નંબરનું યુ કહેવાય. એટલે આ કર્તા વિભક્તિનું પહેલા નંબરનું યુ છે. યુ સેકન્ડ પર્સનનું સર્વનામ, કોના પ્રમાણે ફેરફાર થાય? સાંભળનાર પ્રમાણે. સાંભળનાર કોણ છે? શ્રીમતી પાઠક. એના માટેની લાઈન કઈ આવે? સી. એટલે યુની જગ્યાએ આવશે સી. ઇઝ એ માર્ગનું વોઝ વેર, એમાં સી જોડે શું આવે? વોઝ. પછી તો વેરી ઇલ. ધ ડોક્ટર એડવાઇઝડ મિસિસ પાઠક ટુ ટેક રેસ્ટ ફોર એટલીસ્ટ અ વીક એઝ સી વોઝ વેરી ઇલ. ફાઇનલ દરેકને કમ્પ્લીટ ખબર પડે છે. હવે આ વાક્ય જોવે અમારે 9માના વિદ્યાર્થીઓ જોવે એટલે હસવું આવે એમને, બરોબર છે. ચલો. ધ ગ્રેન્ડફાધર સેડ ટુ અ લિટલ ચાઇલ્ડ, દાદાએ નાનકડા છોકરાને કહ્યું. દાદા જ કેવો નાનકડા છોકરાને, બીજું કોઈ ના કહે. ધ ગ્રેન્ડફાધર સેડ ટુ અ લિટલ ચાઇલ્ડ ડોન્ટ ગો નિયર ધેટ ડોગ, પેલા કૂતરાની નજીક જઈશ નહીં. મેં અહીંયા પૂર્ણવિરામ જોયું એટલે મેં નક્કી કર્યું કે કાં તો આ વિધાન વાક્ય અને કાં તો આજ્ઞાર્થ વાક્ય, બેમાંથી એક છે, વિધાન અથવા આજ્ઞાર્થ. પણ અહીંયા આગળ ડોન્ટ એ ક્રિયાપદથી શરૂઆત છે એટલે કયું વાક્ય થશે? આજ્ઞાર્થ. આજ્ઞાર્થ વાક્ય. એમાં દાદા શું આપે છે ઓલાને? દાદા ઓલાને સૂચન કરે છે, ઓલા કૂતરાની જોડે જઈશ નહીં, સૂચન કર્યું કહેવાય એને. છોકરો માને ઘરે નહીં માને, બરોબર છે, સૂચન કર્યું એટલે શું આવશે? આરવી તરીકે સજેસ્ટેડ. હવે નકાર વાક્ય છે તો સંયોજક તરીકે શું આવશે? નોટ ટુ. સંયોજક તરીકે શું આવશે? નોટ ટુ. અને આ આજ્ઞાર્થ સૂચક છે, આ ડોન્ટ શબ્દ જે શું થઈ જશે? દૂર થઈ જશે. ચાલો લખીએ. ધ ગ્રેન્ડફાધર સજેસ્ટેડ અ લિટલ ચાઇલ્ડ નોટ ટુ. ધ ગ્રેન્ડફાધર સજેસ્ટેડ, પછી સાંભળનાર લિટલ ચાઇલ્ડ અને સંયોજક નોટ ટુ. પછી તો અહીંયાથી ચાલુ કરવાનું, નોટ ટુ ગો નિયર. હવે ધેટનું તો શું થાય છે? ધેટ જ રે. ધીઝનું ધેટ થાય, ધેટનું કશું નથી થતું. હા, એટલે ભૂલે ચૂકે કરવાનું નહીં. ધેટ ડોગ. ફાઇનલ દરેક વિદ્યાર્થીઓને આજ્ઞાર્થ વાક્યની અંદર ખબર પડી ગઈ છે હવે 100%. જ્યાં સુધી મને ખાતરી છે મારા ભણાવવા ઉપર, હું એવું કહી શકું કે 9માના વિદ્યાર્થીઓને 70-80% ખબર પડતી હશે, 100% કદાચ ન ખબર પડે, પણ 10માના વિદ્યાર્થીઓને તો 100% ખબર પડવી જ જોઈએ, બરોબર છે. કારણ કે આ સિસ્ટમ કદાચ તમે કોઈ પણ શિક્ષકના વિડીયો યુટ્યુબ છે, અત્યારે યુટ્યુબથી ભણી રહ્યા છો, તમારે ખાલી અંદર સર્ચ મારવાનું ઇનડાયરેક્ટ સ્પીચ, એટલે જુદા જુદા શિક્ષકોના વિડીયો આવશે તમારી સામે. એક વખત ખાતરી કરવા પણ જોવાનું તો તમને વિશ્વાસ બેસે. ઇનડાયરેક્ટ સ્પીચ ટાઈપ કરો એટલે એ ઢગલો સાહેબોના વિડીયો જોવા મળે. પછી ચેક કરવાનું કે કયા શિક્ષકમાં ખબર પડી રહી છે તમને. હું 100% શ્યોર છું કે તમને ચોક્કસ છે કે આપણા વિડીયોની અંદર ભણવું મજા આવશે.
બરોબર છે, સારી રીતે ભણવાનું આટલું. ચલો હવે આપણે લેટવાળા વાક્યો કે ડાયરેક્ટ સ્પીચના લેટવાળા વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરણ, એની થિયરી શું છે એ સમજીએ. ડાયરેક્ટ સ્પીચના લેટવાળા વાક્યોનું આઈડીએસમાં રૂપાંતરણ. ચલો શું છે એની અંદર સમજીએ. થિયરીની અંદર આરવી તરીકે રિક્વેસ્ટેડ વપરાય છે. આની અંદર ફિક્સ જ છે, જો તમને વાક્યની શરૂઆત લેટથી થયેલી હોય, ડાયરેક્ટ સ્પીચના વાક્યની શરૂઆત શેનાથી થયેલી હોય? લેટથી, આ શબ્દથી. તો આરવી તરીકે શું વાપરી દેવાનું? ડાયરેક્ટ જ રિક્વેસ્ટેડ વપરાય છે. લેટવાળા વાક્યોમાં આરવી તરીકે રિક્વેસ્ટેડ વપરાય છે. સંયોજક તરીકે ટુ અથવા નોટ ટુ, એનો મતલબ એવો નથી કે આ બંનેમાંથી જે વાપરવું એ વાપરવાનું. હકાર વાક્યમાં ટુ અને નકાર વાક્યમાં નોટ ટુ વપરાય છે. સંયોજક તરીકે હકાર વાક્યમાં ટુ અને નકાર વાક્યમાં નોટ ટુ વપરાય છે. સંયોજક તરીકે હકાર વાક્યમાં ટુ અને નકાર વાક્યમાં શું વપરાશે? નોટ ટુ. વાક્યમાંથી લેટ શબ્દ દૂર થતો નથી, આ યાદ રાખવાનું. એટલે લેટ વાપરવાનું પાછું ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ. વાક્યમાંથી લેટ શબ્દ દૂર થતો નથી, ખાસ ધ્યાન રાખજો. નથી થતો એવું કીધું છે, એટલે લેટ શબ્દ એઝ ઇટ ઇઝ પાછો વાપરવાનો. ફાઇનલ અહીંયા સુધી ખબર પડે. હવે ડાયરેક્ટ સ્પીચના લેટેસ્ટ વાળા થિયરી બંનેની ભેગી લખાઈ દઉં છું, પછી બંનેના ઉદાહરણ કરાવીશ, બહુ ફરક નથી. એટલે ડાયરેક્ટ સ્પીચના લેટ્સ અથવા તો આ શેનું ટૂંકું રૂપ છે? લેટસ. લેટસનું આ ટૂંકું રૂપ છે લેટ્સ. ડાયરેક્ટ સ્પીચના લેટ્સ વાળા વાક્યોનું આઈડીએસમાં રૂપાંતરણ. ચલો એને રિલેટેડના આપણે પહેલાં થિયરીના મુદ્દા સમજી લઈએ, પછી બંનેના એક્ઝામ્પલ ભેગા કરીએ. ચલો હવે એ લેટ્સ અથવા તો લેટસ આ બંનેમાં કોઈ એક શબ્દમાંથી શરૂઆત થઈ હશે વાક્યની. ઉદાહરણ જોઈશું એટલે વધારે ખબર પડશે. ત્યારે આરવી તરીકે શું વપરાશે? તો આરવી તરીકે સજેસ્ટેડ ટુ. આરવી તરીકે સજેસ્ટેડ ટુ વપરાય છે. આ 5મા નંબરનું વાક્ય છે અત્યાર સુધી સૌથી પહેલું વિધાન વાક્ય. વિધાન વાક્યમાં આરવી તરીકે ટોલ્ડ, સંયોજક તરીકે ધેટ. પછી આવ્યા પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યમાં આરવી તરીકે આસ્કડ, સંયોજક તરીકે ઇફ અથવા તેનો તે જ WH શબ્દ, કારણ કે બે પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય હોય. ત્યારબાદ આવ્યું આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્યની અંદર આપણે શીખ્યા વાક્યના ભાવાર્થ પ્રમાણે બદલાય. વિનંતી હોય તો રિક્વેસ્ટેડ, સલાહ હોય તો એડવાઇઝડ, સૂચન હોય તો સજેસ્ટેડ, ધમકી હોય તો વોર્નડ, બરાબર છે, અને હુકમ કરતા હોઈએ તો ઓર્ડર્ડ. અને સંયોજક તરીકે ટુ અથવા તો નોટ ટુ આવ્યું હતું એ જ રીતે. ત્યારબાદ શીખ્યા 4થા નંબરની અંદર લેટવાળા વાક્ય. આરવી તરીકે રિક્વેસ્ટેડ ફિક્સ જ છે, અને સંયોજક તરીકે ટુ અથવા તો નોટ ટુ. આમાં હવે લેટેસ્ટવાળા વાક્યમાં આરવી તરીકે શું વપરાશે? સજેસ્ટેડ ટુ. આ ટુ શબ્દ પણ લખવાનો. સજેસ્ટેડ ટુ વપરાય છે. સંયોજક તરીકે ધેટ વપરાય છે. સંયોજક તરીકે કયું વાપરવાનું? ધેટ તરીકે ધેટ વપરાય છે. સંયોજક તરીકે શું વાપરવાનું? ધેટ. હવે વાક્યમાંથી આ લેટ્સ અથવા તો લેટસ જે પણ શબ્દ આપ્યો હોય એને દૂર કરાય છે. વાક્યમાંથી લેટ્સ અથવા તો એની જગ્યાએ આવું આપ્યું લેટસ, લેટ્સ શબ્દ દૂર થાય છે. જેની જગ્યાએ શું વાપરવાનું? જેની જગ્યાએ વી શુડ અથવા ધેય શુડ વપરાય છે. જેની જગ્યાએ શું વપરાશે? વી શુડ અથવા તો ધેય શુડ વપરાય છે. વાક્યમાંથી લેટ્સ, બીજું કહીએ તો લેટસ શબ્દ દૂર થાય છે. જેની જગ્યાએ વી શુડ અથવા શું વાપરીશું આપણે? ધેય શુડ વપરાય છે. તો હવે ક્યારે વી શુડ વાપરવાનું, ક્યારે ધેય શુડ વાપરવાનું, એનો નિયમ પાછો આવશે એક અલગ.
જો વાક્યમાં સાંભળનાર તરીકે મી આપેલો હોય, જો વાક્યમાં સાંભળનાર તરીકે મી આપેલ હોય તો વી શુડ વપરાય છે. એલ રહી ગયો મારાથી. વી શુડ વપરાય છે જ્યારે બીજા બધા વાક્યોમાં જો મી ના આપ્યો હોય, એના સિવાય બીજું કંઈક આપ્યું હોય, તો જ્યારે બીજા બધા વાક્યમાં શું વપરાય છે? ધે શુડ વપરાય છે. જ્યારે બીજા બધા બાકી વાક્યોમાં ધે શુડ વપરાય છે. કમ્પ્લીટ આની થિયરી પણ આવડશે. જો લેટ વાળા વાક્યો, લેટ અને લેટ્સ બે અલગ વસ્તુ છે, બે જુદા જુદા પ્રકારના વાક્ય. લેટ વાળા વાક્ય હશે તો આરવી તરીકે રિક્વેસ્ટેડ, સંયોજક તરીકે ટુ અથવા નોટ ટુ. લેટ્સ અથવા લેટસ વાળા વાક્ય હશે તો આરવી તરીકે સજેસ્ટેડ ટુ, સંયોજક તરીકે ધેટ. વાક્યમાંથી આ શબ્દને શું કરવાના? દૂર. આ લેટ નથી દૂર થતો, પણ લેટ્સ હશે તો દૂર થાય છે પાછો. જુઓ, બે અલગ છે. એટલે લેટ્સ અથવા તો લેટેસ્ટ શબ્દને દૂર કરી નાખવાનો અને એની જગ્યાએ શું વાપરવાનું? વી શુડ અથવા ધે શુડ. જો સાંભળનાર મી હોય, મી, તો વી શુડ વાપરવાનું. બાકીના બધા વાક્યોમાં ધે શુડ વાપરવાનું. ફાઇનલ દરેકને અહીંયા સુધી ખબર પડે. ચલો, આના હું એક્ઝામ્પલ લખી લઉં છું અને પછી તમને કરાવું છું આટલું અહીંયા સુધીનો ભાગ. ચલો જુઓ. કેતન સેડ ટુ હિઝ મધર, કેતને તેની માતાને કહ્યું, લેટ મી પ્લે એન અવર, હજી મને 1 કલાક રમવા દે. તમે જોશો તો વાક્યની શરૂઆત શેનાથી થયેલી છે? લેટ. ચલો, કદાચ કોઈ વિદ્યાર્થી એમ કહેશે એ પાછળ વિધાન વાક્ય પૂર્ણ વિરામ છે એટલે વિધાન વાક્ય અથવા આજ્ઞા, પણ તમે એના માટે એ નક્કી કરવા માટે જોશો કે આગળ શરૂઆતમાં અહીંયા લેટ શબ્દ છે, આમાં લેટ છે, આની અંદર શું છે? લેટ અસ, અને આમાં પણ શું છે? લેટ્સ. એટલે લેટેસ્ટ વાળું. આ બે લેટેસ્ટ વાળા વાક્ય છે અને આ બે શેના વાક્ય છે? લેટ વાળા વાક્ય છે. કમ્પ્લીટ ખબર પડશે. એટલે વાક્યની શરૂઆત લેટથી થઈ તો આરવી તરીકે શું વાપરીશું? રિક્વેસ્ટેડ. શું વાપરીશું? રિક્વેસ્ટેડ. અને હકાર વાક્ય છે તેથી સંયોજક તરીકે શું વપરાશે? ટુ વપરાશે. શું વપરાશે? ટુ. ચલો અધૂરું વાક્ય લખીએ. પહેલા બોલનાર કેતન, આરવી તરીકે રિક્વેસ્ટેડ, પછી આવશે સાંભળનાર તરીકે હિઝ મધર, સંયોજક તરીકે ટુ. થયું આટલું તો? અને પછી આ લેટ દૂર નથી કરવાનું, અહીંયાથી જ ચાલુ કરવાનું. લેટ મી, આઈ મી, ફર્સ્ટ પર્સનનું સર્વનામ. બોલનાર પ્રમાણે ફેરફાર થાય. બોલનાર કેતન, કેતન માટે હી હિમ, એટલે મીની જગ્યાએ શું આવશે? હિમ. પ્લે એન અવર. કેતન રિક્વેસ્ટેડ હિઝ મધર ટુ લેટ હિમ પ્લે એન અવર. કમ્પ્લીટ ખબર પડી છે? લેટવાળું વાક્ય, લેટવાળા વાક્યની અંદર આરવી તરીકે રિક્વેસ્ટેડ, સંયોજક તરીકે ટુ અથવા નોટ ટુ, પણ વિધાન વાક્ય છે માટે શું આવશે? ટુ. અને ત્યારબાદ લેટ. મીનું શું થયું? હિમ. કઈ રીતના? તો આપણે શીખ્યા આઈ મી. આ ફર્સ્ટ પર્સનનું સર્વનામ છે એટલે બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? કેતન. કેતન માટે હી હિમ, એટલે હિમ આવ્યો. પ્લે એન અવર. ચલો ત્યારબાદ ધ મધર સેડ ટુ હર સન, માતાએ તેના પુત્રને કહ્યું, ડોન્ટ લેટ હિમ ડિસ્ટર્બ, તેને હેરાન કરીશ નહીં. એટલે એનો કદાચ કોઈ બીજો ભાઈ હોય કે એને હેરાન કરીશ નહીં, એને ભણવા દે, આમ તેમ. લેટવાળું વાક્ય છે તો આરવી તરીકે રિક્વેસ્ટેડ. લેટવાળું વાક્ય હોય તો આરવી તરીકે રિક્વેસ્ટેડ. સંયોજક તરીકે શું આવશે? ટુ અથવા નોટ ટુ. પણ આ નકાર વાક્ય છે જેમાંથી આ ડોન્ટ શબ્દ દૂર થઈ જાય અને આરવી સંયોજક તરીકે શું વપરાશે? નોટ ટુ વપરાશે. શું વપરાશે? નોટ ટુ. ચલો લખીએ ત્યાં સુધીનું વાક્ય. ધ મધર, પછી આરવી તરીકે રિક્વેસ્ટેડ, સંયોજક સાંભળનાર તરીકે હર સન, અને સંયોજક તરીકે નોટ ટુ. ધ મધર રિક્વેસ્ટેડ હર સન નોટ ટુ લેટ. પછી લેટ તો આવશે જ. હિમ. હવે હિમ એ કયા પર્સનનું સર્વનામ છે? વિચારો. હિમ એ થર્ડ પર્સનનું સર્વનામ છે. જો વાક્યમાં થર્ડ પર્સનનું સર્વનામ હોય તો કોઈ જ ફેરફાર ન થાય અને એનું એ જ સર્વનામ વપરાય છે. એટલે હિમનું તો હિમ જ થશે. કેટલાક વિદ્યાર્થી એનું ફેરવી નાખે, પણ હિમનું હિમ જ રહે. અને પછી ડિસ્ટર્બ. ધ મધર રિક્વેસ્ટેડ હર સન નોટ ટુ લેટ હિમ ડિસ્ટર્બ. ફાઇનલ દરેકને ખબર પડી છે? ચલો એના પછીનું વાક્ય. ધ ટીચર સેડ ટુ ધ પ્યુપિલ્સ, શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું, લેટસ ગો ટુ સી ધ સાયન્સ ફેર. લેટસનું ગુજરાતી થાય ચાલો. લેટસનું ગુજરાતી શું થાય? ચાલો. ચાલો વિજ્ઞાન મેળો જોવા જઈએ. હવે આ લેટેસ્ટ વાળું વાક્ય છે જેમાંથી લેટેસ્ટ શબ્દ તો શું કરવાનો છે? દૂર કરવાનો છે.
તો આમાં આરવી તરીકે શું વપરાશે? સજેસ્ટેડ ટુ. સજેસ્ટેડ ટુ. અને સંયોજક તરીકે કયું વપરાશે? ધેટ. બે તો નક્કી જ છે. ચલો એટલું લખીએ પહેલાં. ધ ટીચર બોલનાર આરવી તરીકે સજેસ્ટેડ ટુ, પછી સાંભળનાર તરીકે ધ પ્યુપિલ્સ, સંયોજક તરીકે ધેટ. ચલો અહીંયા સુધીનું તો પત્યું. બોલનાર, આરવી, સાંભળનાર, સંયોજક. લેટેસ્ટ શબ્દ દૂર કરવાનો એવો મુદ્દો લખાયો. એની જગ્યાએ શું વાપરવાનું? વી શુડ અથવા ધે શુડ. વી શુડ અથવા ધે શુડ. તો એ કઈ રીતના નક્કી કરવાનું? સાંભળનાર ઉપરથી. સાંભળનાર તરીકે જો મી આપ્યો હોય, મી, તો વી શુડ, એટલે આ વાક્યમાં વી શુડ આવશે. બાકી બધા વાક્યમાં શું આવશે? ધે શુડ, એટલે આની જગ્યાએ ધે શુડ આવશે. ધે શુડ. પછી તો અહીંયાથી ગો ટુ સી ધ સાયન્સ ફેર. બીજું કોઈ ક્રિયાપદ કે એવું કંઈ આપ્યું નહોતું, એટલે આખું વાક્ય એમનું એમ. ધ ટીચર સજેસ્ટેડ ટુ ધ પ્યુપિલ્સ ધેટ they should go to see the science fair. ફાઇનલ દરેકને ખબર પડે. ચલો ત્યારબાદ માય સિસ્ટર ટોલ્ડ મી, મારી બહેને મને કહ્યું, લેટ્સ હેવ સમ સ્નેક્સ, ચાલો થોડો નાસ્તો કરીએ. ચાલ થોડો નાસ્તો કરીએ. હવે લેટેસ્ટવાળું વાક્ય છે, લેટ્સવાળું વાક્ય છે. આરવી તરીકે સજેસ્ટેડ ટુ, સંયોજક તરીકે ધેટ, અને આ લેટ્સ શબ્દ વાક્યમાંથી શું થશે? દૂર થશે. તમારે આ રીતની ચોકડી મારવાની ઉપર, બરાબર છે? તમે એક એક લાઈન છોડીને લખો એટલે તમારે એ રીતે ચોકડી મારવાની. ચાલો, બોલનાર માય સિસ્ટર, ત્યારબાદ આરવી તરીકે સજેસ્ટેડ ટુ, સજેસ્ટેડ ટુ, સાંભળનાર તરીકે મી, અને સંયોજક તરીકે ધેટ. બોલનાર, આરવી, સાંભળનાર, સંયોજક. આટલું તો પૂરું થયું. લેટ્સ દૂર થાય તો એની જગ્યાએ વી શુડ અથવા ધે શુડ. સાંભળનાર મી હોય, મી, તો અહીંયા આગળ શું આવશે? વી શુડ. વી શુડ. હેવનું શું થશે? હેડ. આપણે કરી નાખીએ, બરોબર છે? હા. હવે આની અંદર કન્ફ્યુઝન છે. ખરેખર જે ચોપડી છે એની અંદર હેડ આપ્યું છે, પણ મારે આધારે ન થાય. મારે આધારે તો હેવ જ આવવું જોઈએ. એનું કારણ શું છે? એકચ્યુઅલ આપણે જ્યારે વી શુડ વાપર્યું ને, તો અહીંયા આગળ સેલવિલનું શુડ થયું એવું સમજવું પડે. સેલવિલનું શું થયું કહેવાય? સેલનું શુડ, બરોબર છે? જેને કારણે પછી ક્રિયાપદમાં ફેરફાર ન થાય. પરંતુ ચોપડીમાં આપેલું છે, માટે હું હેવનું શું કરાવીશ અત્યારે? હેડ. મારે આધારે નથી થતું. એટલે કોઈ વિદ્યાર્થી એમ કે સાહેબ તમે તો ખોટા, તમે આવું ભણાવ્યું, અમારા સાહેબ એને ખોટું કીધું. મારે આધારે ન જ થાય, હેવનું હેવ જ આવે. પણ ચોપડીમાં આપ્યું છે, આપણે ચોપડીને ગીતા સમજી અને આપણે એ વાતને સાચી માનીએ તો શું થશે? હેવનું હેડ. અને પછી તો સમ સ્નેક્સ. વી શુડ હેડ સમ સ્નેક્સ. તમે એમ વાક્ય બોલો ને, તમે બે આવા ભૂતકાળના ક્રિયા, વી શુડ હેડ આવું ના આવે, વી શુડ હેવ જ આવે, બરોબર છે? એટલે હેવનું હેવ લખશો તો કંઈ જ ખોટું નથી. હું તો એવું જ કહું છું, હેવનું હેવ જ લખવાનું, બરોબર છે? પણ અત્યારે હવે આ યુટ્યુબની અંદર પાછા ભણાવીએ છીએ, એટલે આ મારી આ વસ્તુ કદાચ કોઈ સાહેબ દેખે પણ ખરી, બીજા પણ શિક્ષક, તો એ સાહેબને ખોટો પાડવા માટે થઈને હાથે કરીને બીજા વિદ્યાર્થીઓને બતાવે કે જો આ સાહેબે ખોટું ભણાવ્યું, ખોટું ભણાવ્યું. હું ખોટો નથી, એટલે માટે કરીને હું અહીંયા હેડનું હેડ લખું છું. પણ જો કોઈ વિદ્યાર્થી આપણે એવું વિચારે કે મારે હેવ લખવું છે, હેવ લખી શકે. હેવ જ ખરેખર સાચું છે, 100% સાચું હેવ છે, બરોબર છે? એ લખી શકે. ફાઇનલ. હવે આજના લેક્ચરમાં આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં અહીંયા સુધી રહેવા દઈએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ઉદ્ગાર વાક્ય ચલાવીશ. ઉદ્ગાર વાક્ય પતી જશે તરત જ, અને પછી હું પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ સ્પીચ કઈ રીતના કરાવીશ એના નિયમો તમને સમજાવીશ. દરેક વિદ્યાર્થીએ ખાસ અહીંયા સુધીનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટના આટલા નિયમો તૈયાર કરવા, તો અને તો જ આગળનું આવડશે. ફાઇનલ. ઓકે.